હેલો એવરીવન, કેમ છો બધા? તો આજે આપણે ઉપવાસની બીજી ફરાળી વાનગી બનાવશું, જે છે સાબુદાણાની ખીચડી. તમને પણ જો આવી છૂટી સાબુદાણાની ખીચડી બનાવવી હોય તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. અને બસ બે જ ટિપ્સને ફોલો કરશો તો આવી સરસ ખુલ્લી સાબુદાણાની ખીચડી બનશે. તો સૌથી પહેલાં અહીંયા મેં 1 વાટકી જેટલા સાબુદાણા લઈ લીધા છે અને પાણીથી સારી રીતે એને વોશ કરી લેવાનું છે. સારી રીતે વોશ થઈ જાય પછી આપણે એને ઢાંકી અને 3 થી 4 કલાક રાખી દઈશું સાઈડમાં. તમે જોઈ શકો છો કે આવી રીતે એ પલળી જશે. તો પહેલી ટિપ્સ છે કે સાબુદાણાને છન્નીમાં એને કાઢી લેવાના, જેનાથી એકદમ મસ્ત ખુલ્લા રાખે. અને બીજી ટિપ્સ છે કે જેટલા સાબુદાણા છે એનાથી થોડું જ ઉપર, જાણે કે 1 વાટકી સાબુદાણા છે તો 2 જ વાટકી પાણી નાખવાનું છે. તો આપણા સાબુદાણાની ખીચડી બહુ જ સરસ ખુલ્લી બનશે. અને પછી આપણે ઓઇલ લઈ લઈશું. એમાં મેં મરચાં લઈ લીધા છે તીખા, જીરું અને લીમડાના પાન લઈ લીધા છે. અને બટેકાને પણ અહીંયા પછી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી અને પછી મીઠું નાખી દેવાનું છે સ્વાદ અનુસાર. મીઠું નાખી અને પછી સારી રીતે મિક્સ કરી અને આપણે એને બટેકાને મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દઈશું. વચ્ચે આપણે જોઈ લેવાનું છે ઢાંકણું ખોલીને કે આપણા બટેકા ચડી ગયા છે કે નહીં. જો ચડી ગયા હોય તો પછી આપણે ટમેટાને એડ કરી દઈશું. થોડા બટેકા ચડી જાય તો પછી આપણે ટમેટાને એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી અને પાછું ઢાંકણું ઢાંકી અને આપણે એને કૂક કરી લઈશું. એકદમ મસ્ત બટેકા ચડી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું. અને પછી બટેકા ચડી જાય પછી જે આપણા સિંગનો ભૂકો હતો મગફળીને, એનો મિક્સરમાં ક્રશ કરી લેવાનું સિંગને અને અહીંયા એડ કરી દેવાનું. એનાથી સાબુદાણાની ખીચડી બહુ જ મસ્ત લાગે છે. આવી રીતે ચેક કરી લેવાનું કે તમારા બટેકા ચડી ગયા છે કે નહીં. તો આપણા બટેકા એકદમ પ્રોપર ચડી ગયા છે. અને પછી આપણે થોડી અહીંયા ખાંડ નાખી દઈશું, થોડું લીંબુ નાખી દઈશું. ગુજરાતી છે એટલે ખાંડ તો થોડીક બધામાં આવે જ તે. અને પછી જો તમે જોઈ શકો છો કે એવા મસ્ત ખુલ્લા સાબુદાણા છે એને અહીંયા આપણે એડ કરી દઈશું અને સારી રીતે એને મિક્સ કરી લઈશું. હલકા હાથથી જ એને મિક્સ કરવાના છે, જેનાથી આપણા સાબુદાણા તૂટી ના જાય. તો આપણા સાબુદાણા સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે પાછા એને ઢાંકી અને 1 થી 2 મિનિટ એને ચડવા દઈશું, જેનાથી આપણો બધો મસાલો છે એ સાબુદાણામાં મિક્સ થઈ જાય. અને 1 થી 2 મિનિટ થાય એટલે ખોલી તમે જોઈ શકો છો કે મસ્ત થઈ ગયા છે. હવે સારી રીતે એને એક વખત મિક્સ કરી લઈશું. બસ મસ્ત મિક્સ થઈ ગયા છે. તો રેડી છે આપણા સાબુદાણાની ખીચડી. જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. અને જો નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો. બસ આજ માટે આટલું જ. મળીએ એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ.